આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતમાં આવવાના છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ક્ષેત્રીય બૂથ કાર્યકર્તાઓને સંમેલન અને સંબોધિત કરવાના છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સોમવારે સુરતની મુલાકાતે છે। આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરતના ગોથાણ ગામ ખાતે આયોજિત ક્ષેત્રીય બૂથ કાર્યકર સંમેલનમાં અરવિંદ કેજરીવાલ હાજરી આપશે। ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં કાર્યકર્તાઓ અને દક્ષિણ ગુજરાતની જનતાને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સંબોધિત કરવાના છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના કાર્યકરો બૂથ કાર્યકર્તાઓ આ સંમેલનમાં હાજરી આપવાના છે। છેલ્લા 1 મહિનાથી બૂથ સંગઠનમાં કામ કરવાવાળા કાર્યકરોને અરવિંદ કેજરીવાલજી સંબોધિત કરશે। સ્થાનિક સ્વરાજ્યની તમામ સીટો પર પોતાના મજબૂત ઉમેદવારો ઊભા રાખવામાં આવશે। વર્ષ 2021માં સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપ્યા હતા। છેલ્લા 5 વર્ષમાં સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ બતાવ્યું છે કે જનતા માટે કેવા કામ થઈ શકે। આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણના અનેક કામો થયા છે। ભાજપ બેટી બચાવો બેટી પઢાઓનો નારો આપે છે, પરંતુ ગુજરાતમાં મહિલા સુરક્ષાની શું સ્થિતિ છે તે તમામ લોકો જાણે છે। જો કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત આવતા હોવાનું પણ ચર્ચાએ જોર પકડ્યું છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે અને સુરતની અંદર ગોથાણની બાજુમાં તિરંગા એરિયાના ગ્રાઉન્ડ જે આપણે ઉમરા વિસ્તારની અંદર આવેલ છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને દક્ષિણ ગુજરાતના બૂથ ક્ષેત્રીય કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી અને તમામ કાર્યકર્તાઓને જનતાને સંબોધન કરવાના છે। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવા માટે તમામ જાહેર જનતાઓને અમે આમંત્રણ આપીએ છીએ અને સાથે સાથે 11 તારીખથી આમ આદમી પાર્ટીની આગામી સ્થાનિક ચૂંટણીને લઈ અને ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયાનો પણ સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે। એ બાબતની માહિતી આપવા માટે આજની પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।